મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધી આપણે પિંકુની સાથે કેટલાક ઉદાહરણો જોયા। હવે આપણે પિંકુની સાથે દર્પણમાં જોયેલ ચિત્ર અને સમમિતિ રેખા સાથે સંકળાયેલ કેટલીક સામાન્ય ભૂલો વિશે જોઈશું। પિંકુ, અત્યાર સુધી તે ઘણા બધા ચિત્રો જોયા। હવે હું તને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું। શું તું જવાબ આપી શકીશ? હા દાદા, હું તો સરળતાથી બધા જ પ્રશ્નનો જવાબ આપી શકીશ। ઠીક છે પિંકુ, તો એ બતાવ કે આ ચિત્રમાં આપણે સમમિતિ રેખા ક્યાં દોરીએ કે તેના અડધા ભાગ પર દર્પણ મૂકીએ તો આપણે આખું ચિત્ર જોઈ શકીએ? દાદા, આ ચિત્રમાં આપણે સમમિતિ રેખાને આ રીતે દોરી શકીએ છીએ। ઠીક છે પિંકુ, હવે દર્પણને આ જગ્યા પર મૂકીને તો જો શું બને છે? દાદા, આ તો થોડું વિચિત્ર બની ગયું। જ્યારે મેં દર્પણનું મોં જમણી બાજુ રાખ્યું ત્યારે તે આ પ્રકારનું ચિત્ર બન્યું, અને જ્યારે ડાબી બાજુ રાખ્યું ત્યારે આવું બની ગયું। આવું કેમ થયું દાદા? કારણ કે પિંકુ, તે ખોટી સમમિતિ રેખા દોરી હતી। સાચી સમમિતિ રેખા કંઈક આના જેવી દેખાશે। આ લે પિંકુ, હવે તું એને દર્પણમાં જો। હા દાદા, હવે તો આ બે સરખા અડધા અડધા ભાગોમાં વહેંચાઈ ગયું છે। પિંકુ, આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે દરેક ચિત્ર માટે અલગ અલગ સમમિતિ રેખા હોય છે। પિંકુ, આ કાર્ટૂનને જો। હવે દર્પણને એવી રીતે મૂક કે આ રીતે આ કાર્ટૂનના બંને હાથ આ રીતે ઉપર થઈ જાય। તમે ઈચ્છો તો વિડીયોને અહીં રોકીને વિચારી શકો છો। દાદા, આ કાર્ટૂન તો ખૂબ રમૂજી છે, પરંતુ તેના બંને હાથ ઉપર કેવી રીતે થઈ શકે? તેનો તો એક હાથ ઉપર અને એક હાથ નીચે છે। પિંકુ, ધ્યાનથી જો। આ દર્પણને આ રેખા પર મૂકી દે અને દર્પણનું મોં ડાબી બાજુ કર તો તને આવું ચિત્ર મળશે। હું એકવાર દર્પણને આ રીતે મૂકીને જોઉં છું। દાદા, આના તો બંને હાથ ઉપર થઈ ગયા। પિંકુ, હવે શું તું એના બંને હાથને આ રીતે નીચે કરી શકે છે? હા દાદાજી, આ વખતે ફક્ત દર્પણનું મોં ડાબી બાજુ કરી દેવાનું છે અને આવું ચિત્ર દેખાશે। પ્રિય બાળકો, અત્યાર સુધી તમે જોયું કે દર્પણની સામે ચિત્ર કેવી રીતે ફરી જાય છે, અને એ પણ જાણ્યું કે સમમિતિ રેખા હંમેશા સીધી રેખાથી નથી હોતી। આ રેખા આડી પણ હોઈ શકે છે। હવે તમે આ ચિત્રને જુઓ અને બતાવો કે દર્પણને આ ચિત્રમાં ક્યાં મૂકવું જોઈએ કે આપેલ ચિત્ર જોઈ શકાય? અત્યાર સુધી તમે જોયું કે દર્પણનું મોં બદલવાથી ચિત્ર કેવી રીતે બદલાઈ જાય છે, અને સાચી સમમિતિ રેખાને ઓળખવાનું પણ શીખ્યા। આશા રાખું છું કે તમે પિંકુની ભૂલોથી ઘણું શીખ્યા અને હવે તમે આ વિશે ખૂબ સારી રીતે જાણી લીધું છે। આ સાથે આ વિડીયો અહીં પૂરો થાય છે। આભાર।